આપણી શાળાના શ્રી વરસિંહભાઈ વાડા સાહેબ, કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી સુભાષભાઈ ડોડિયા સાહેબ, આપણા ટ્રસ્ટી જેઠાભાઈ સાહેબ, તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગીર સોમનાથના પ્રતિનિધિ એડીઆઈ શ્રી વિજયભાઈ મોરી સાહેબ, કુમાર શાળાના આચાર્ય શ્રી તેમજ શિક્ષણ સરાફી મંડળીના પ્રમુખ શ્રી નારાયણભાઈ ઝાલા સાહેબ, કેની શ્રી નોગણભાઈ ચાવડા સાહેબ, કોડીનાર શહેર ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ પરમાર સાહેબ, બીઆરસી વજુભાઈ જાદવ સાહેબ, જિલ્લા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ બારડ સાહેબ, સામાજિક અગ્રણી બાલુભાઈ જાદવ સાહેબ, કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ બારડ સાહેબ, તેમજ આપણા શાળાના નિયામક શ્રી જાદવ સાહેબ, આપ સૌનું અને તેમજ અહીંયા ઉપસ્થિત વાલીઓ, નાના મોટા ભૂલકાઓ અને અહીંયા ઉપસ્થિત સૌ નામી અનામી મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત કરું છું. તાળીઓનો ગડગડાટ આવવો જોઈએ ભાઈ. તો સૌને વિનંતી છે કે હાથ જોડેલા આંખો બંધ કરી અને પ્રાર્થનાની સ્થિતિમાં આપણે સુંદર મજાની પ્રાર્થનાથી સરસ્વતી વંદના કરવાની છે. તો સૌ સાથે મળી અને પ્રાર્થનાના શબ્દો છે જીવન અંજલિ થાજો. સુંદર મજાની પ્રાર્થના બાદ હવે કાર્યક્રમને આગળ વધારતા હવે હું વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રી વરસિંહભાઈ વાડા, કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી તેમજ સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુભાષભાઈ ડોડિયા, જેઠાભાઈ બારડ સાહેબ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આપ સૌ આગળ આવી અને દીપ પ્રાગટ્ય કરશો. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ.
સૌનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના દોરને હવે આગળ વધારતા હું શાળાની બહેનોને વિનંતી કરીશ કે એક સુંદર મજાના સ્વાગત ગીત દ્વારા સૌનું સ્વાગત કરે. सासो की सरगम सारे सुस्वागतम, सासो की सरगम साए सुस्वागतम, सुस्वागतम सुस्वागतम सुस्वागतम, सुस्वागतम सुस्वागतम सुस्वागतम. मनमतियल की माला गूथे, मनमतियल की माला गूथे, हृदय कमल के फूल खिलाए. मनमोतियल की माला खिले, मनमोतियल की माला खिले, हृदय कमल के फूल खिलाए. सुस्वागतम सुस्वागतम सुस्वागतम, सुस्वागतम सुस्वागतम सुस्वागतम. प्रेम रंग रंगोली सुजाए, शुभ घड़ी आए सुमंगलम सुमंगलम. प्रेम रंग रंगोली सजाए, शुभ घड़ी आए सुमंगलम सुमंगलम. सासों की सरगम साए सुस्वागतम, सासों की सरगम साए सुस्वागतम, सुस्वागतम सुस्वागतम सुस्वागतम, सुस्वागतम सुस्वागतम सुस्वागतम. आमंत्रित जो पधारे धन्य मेहमान हमारे, आमंत्रित जो मेहमान जो पधारे हम मेहमान है. सुस्वागतम सुस्वागतम सुस्वागतम, सुस्वागतम सुस्वागतम सुस्वागतम. ખૂબ જ સુંદર મજાના સ્વાગત ગીત બાદ હવે હું આપણી શાળાના આચાર્ય ક્રમ નિયામક શ્રી જાદવ સાહેબને વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત માટે પધારે. આજના 1/1/2025 નવા વર્ષ નિમિત્તે આપણી શાળાની અંદર તમામ વિદ્યાર્થીઓ દ્વારા અને તમામના પ્રયત્નોથી એક ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પર્યાવરણ અને વિજ્ઞાન મેળાનું આયોજન બાળકોના મહેનતથી, શિક્ષકોના સહયોગથી જે આપણી સંસ્થામાં આપણે કર્યું છે. અને એ આપણે બધાને ઉત્સાહ આપવા માટે આપણી સંસ્થામાં માનનીય શ્રી પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને આપણી સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુભાષભાઈ ડોડિયા તેમજ એમ કે કુમાર શાળાના આચાર્ય શ્રી નારાયણભાઈ ઝાલા તેમજ કેળવણી નિરીક્ષક શ્રી નોગણભાઈ ચાવડા તેમજ અમારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ અને આપણે સતત મુલાકાત લેતા એવા વિજયભાઈ મોરી, એડીઆઈ શ્રી વિજયભાઈ મોરી તેમજ કોડીનાર શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ પરમાર, બીઆરસી કન્વીનર શ્રી વજુભાઈ જાદવ, જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ બારડ, સામાજિક અને અગ્રણી અમારા મિત્ર અને સતત એક્ટિવ સમાજને કામે એવા બાલુભાઈ જાદવ, કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ બારડ તેમજ અમારી સ્કૂલની અંદર સતત અમારી જોડે અમને સતત માર્ગદર્શન આપતા રહેલા છે અને અમારી જોતે છે એવા અમારી સંસ્થાના ઉપપ્રમુખ શ્રી વરસિંહભાઈ વાળા, મંત્રી શ્રી જેઠાભાઈ તેમજ એમ કે આ મંચસ્થ ઉપર બેસેલા મહાનુભાવો, ગામમાંથી પધારેલા વાલીઓ, બહેનો, અમારી શાળાના વિદ્યાર્થીઓના આજના દિવસે આ નવા વર્ષના શુભ દિવસે અને વર્ષના મધ્યાંતરે અમારી શાળાની અંદર જે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે એનો ઉત્સાહ આપવા માટે આપ સૌ અમારી સંસ્થામાં પધાર્યા છો, સમય કાઢ્યો છે
એ અમારી સંસ્થા વતી, સ્કૂલ વતી, બોર્ડિંગ વતી એ બધાનું ખૂબ ખૂબ હું હાર્દિક સ્વાગત કરું છું. શિવાભાઈ, અમારે જ્યારે તાલુકાનો અને જિલ્લાનો વિજ્ઞાન મેળો હોય ત્યારે સ્કૂલમાંથી 2-3 બાળકો એમાં ભાગ લે, 1-2 કૃતિઓ જ ભાગ લે, અને અમારી પાસે 100 બાળકો તૈયાર થાય કૃતિઓ કરવા માટે. એટલે અમને પણ એમ થયું કે આપણી સ્કૂલની અંદર તમામ બાળકો કઈ રીતે આમાં ઇન્વોલ્વ થઈ શકે. એટલે પછી અમે અમારી સ્કૂલના જ બાળકોને ઉત્સાહ આપવા માટે, એનામાં સુષુપ્ત શક્તિ પડેલી છે તેને બહાર લાવવા માટે તેનો પ્રયત્ન, એક નાનો એવો પ્રયત્ન કર્યો છે. એના બાળકોએ ઉત્સાહથી તેમાં શિવાભાઈ ભાગ લીધો છે. એટલું જ નહીં, પણ આપણે ખબર છે કે આપણા વડીલો ખેતી કરતા તો એ 65 પ્રકારનું વિજ્ઞાન જાણતા, તો એ ખેતીનો સંપૂર્ણ ખેડૂત ગણાતો. તો એનામાં એ કોઠાસૂઝ હતી, એનામાં કંઈક શક્તિ પડેલી હતી, બાંધવાની, દોરવાની, દોરડા વણવાની, વાવણીની અનેક પ્રકારની તેનામાં સુષુપ્ત શક્તિ હતી અને સારી રીતે ખેતી કરી શકતા. એટલે દરેક માણસમાં કોઈને કોઈ પ્રકારની સુષુપ્ત શક્તિ પડેલી જ છે અને બાળકોમાં પણ એ સુષુપ્ત શક્તિ છે. એટલે એજ્યુકેશન મીન્સ ડ્રો આઉટ, એ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવાનો જે અમારી સંસ્થા દ્વારા પ્રયત્ન કર્યો છે, સારો પ્રયત્ન થયો છે અને એને ઉત્સાહ આપવા માટે આપ સૌ પધાર્યા છો. એના માટે અમને બધાને ગૌરવની વાત છે. ખૂબ જ એમ કે અમે બધા આનંદ અનુભવીએ છીએ, તેમજ ખૂબ જ ઉત્સાહથી ગામમાંથી વાલીઓ આવ્યા છે. વાલીઓ બાળકોને ઉત્સાહ આપવા માટે જે અહીંયા સમય કાઢીને આવ્યા છે તેનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ. આપનો ખૂબ ખૂબ આભાર જાદવ સાહેબ. હવે કાર્યક્રમના દોરને આગળ વધારતા આપણે અહીંયા ઉપસ્થિત સૌ અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તો હું જાદવ સાહેબને વિનંતી કરીશ કે આપણા આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ત્યારબાદ સુભાષભાઈ ડોડિયાનું સ્વાગત જાદવ સાહેબ કરશે. ત્યારબાદ વરસિંહભાઈનું સ્વાગત જાદવ સાહેબ કરશે. ત્યારબાદ જેઠાભાઈ બારડનું સ્વાગત જાદવ સાહેબના હસ્તે થશે. વિજયભાઈ મોરી સાહેબનું સ્વાગત જાદવ સાહેબ પુષ્પગુચ્છથી કરશે. બીઆરસી વજુભાઈ જાદવ સાહેબનું સ્વાગત જાદવ સાહેબ પુષ્પગુચ્છથી કરશે. ત્યારબાદ હવે વિનુભાઈ વાંઝાને હું વિનંતી કરીશ કે કુમાર શાળાના આચાર્ય શ્રી નારણભાઈ ઝાલા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યારબાદ કેની શ્રી નોગણભાઈ ચાવડા સાહેબનું સ્વાગત વિનુભાઈ વાંઝા કરશે. કોડીનાર શહેર ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ પરમાર સાહેબનું સ્વાગત નિલેશભાઈ કરશે પુષ્પગુચ્છ દ્વારા. ત્યારબાદ નિલેશભાઈને વિનંતી કરીશ કે જિલ્લા શૈક્ષિક સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ બારડનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે. ત્યારબાદ કોડીનાર તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ બારડ સાહેબનું સ્વાગત સુભાષભાઈ કરશે.
ત્યારબાદ આપણા સામાજિક અગ્રણી બાલુભાઈ જાદવ સાહેબનું સ્વાગત સુભાષભાઈ પુષ્પગુચ્છથી કરશે. સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ કે જેમાં બાળકોએ જાતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણના અનુસંધાને સુંદર મજાનું જે આ કાર્યક્રમ કર્યો છે, આપે સૌએ નિહાળવાનો છે. જે કૃતિઓ વિદ્યાર્થીઓએ પોતે બનાવી છે, સંસ્થાએ ખાલી એને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, પણ વિદ્યાર્થીઓમાં કેટલી સર્જનાત્મકતા છે, કેટલામાં એની આવડત છે, એ આપણે જોઈ શકીએ છીએ. અમે જ્યારે શિક્ષકો એને આ પ્રવૃત્તિઓ કરાવતા હતા તો અમને પણ નહોતો ખ્યાલ. એના કરતાં પણ સુંદર મજાની સર્જનાત્મકતા દર્શાવી અને સૌએ સુંદર મજાનું આ કૃતિઓ બનાવી છે. 10-15 દિવસના અથાગ મહેનતથી આ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આપણી નાલંદા સ્કૂલની વાત કરીએ તો નાલંદા સ્કૂલ એ વિદ્યાર્થીઓ માટે શું શું કરે છે તેની એક સિદ્ધિ છે. આપણી સ્કૂલ દ્વારા આવા સુંદર મજાના ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે. અને આ નાલંદા સ્કૂલને જો મારે બિરદાવવી હોય તો નાલંદા એટલે બાળકોનું સર્વાંગી શિસ્ત સાથેનું શિક્ષણ, નાલંદા એટલે બાળકોનું જીવન ઘડતર, નાલંદા એટલે સ્માર્ટ શિક્ષણ, નાલંદા એટલે બાળકોનું પુસ્તકો સાથેનું સર્જનાત્મક શિક્ષણ. ટૂંકમાં કહીએ ને તો નાલંદા એટલે શિક્ષણનો અથાગ સમુદ્ર. તો આવી આપણી શાળામાં સુંદર મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે, સુંદર મજાનો વિજ્ઞાન મેળો થઈ રહ્યો છે. અને સાથે સાથે આખા કોડીનાર તાલુકામાં જેટલી પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે એમાંની આપણી એક પ્રાઇવેટ સંસ્થા કે જેમાં ડિજિટલ બોર્ડનું પણ આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો આ એક ખૂબ જ ખુશીનો દિવસ છે. તો હવે હું કાર્યક્રમના દોડને આગળ વધારતા હું વિજયભાઈ મોરી સાહેબને એડીઆઈ શ્રીને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમારા માર્ગદર્શક સુભાષભાઈ ડોડિયા, અમારા શૈક્ષણિક પદાધિકારીઓ, અધિકારીઓ, કોડીનાર શહેર અને તાલુકાના પ્રમુખશ્રી, મંચસ્થ મહેમાનો, આજે અંગ્રેજી નવ વર્ષના પ્રથમ દિવસે બાળ વૈજ્ઞાનિકોને જે આપણી આ સંસ્થાએ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ બદલ આ સંસ્થાનો જિલ્લા શિક્ષણ અધિકારી વતી અને સમગ્ર ડીઓડીપીઓ વતી હું એમનો આભાર માનું છું. બાળકોમાં રહેલી જે ક્રિએટિવિટી છે, બાળક છે એ સર્જનાત્મક હોય છે. એને તમે જેવું પ્લેટફોર્મ પૂરું પાડી શકો, જેવું વાતાવરણ પૂરું પાડી શકો, એમાં રહેલી એવી શક્તિઓ છે, સર્જનાત્મક શક્તિઓ એ ખીલે છે. એ આપણી આ સંસ્થાએ અહીંયા આ બાળકોને પૂરું પાડ્યું છે. વિશેષ આપણે જે ક્લાસનું જે લોકાર્પણ છે, બાળક ઇન્ડિવિજ્યુઅલ દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા જે શિક્ષણ મેળવે છે, આપણે પરંપરાગત તો શિક્ષણ મેળવતા જ હતા, પરંતુ દ્રશ્ય શ્રાવ્ય દ્વારા શિક્ષણ મેળવવાની એક પહેલ આપણી સંસ્થાએ કરી છે અને એ સમગ્ર તાલુકો અને જિલ્લાને એક રાહ ચીંધે છે. તો અહીંયા આ તકે હું આપણી શૈક્ષણિક સંસ્થા અને અધિકારી પદાધિકારીઓને જે મને અહીંયા તક આપી છે એ બદલ આભાર. થેન્ક યુ. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હવે આપણી શાળાના ઉપપ્રમુખ શ્રી વરસિંહભાઈ વાડા સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરે. આજે કારાડિયા રાજપૂત કળવણ ભુવન મંડળ સંચાલિત નાલંદા સ્કૂલ જે 1/1/2025ના રોજ પોતાની સ્કૂલમાં ગણિત અને વિજ્ઞાન મેળો તેમજ સ્માર્ટ ક્લાસીસનું જે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યો છે એમાં ઉપસ્થિત આપણે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી શિવાભાઈ, આપણી સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુભાષભાઈ ડોડિયા, આ સંસ્થાના
ટ્રસ્ટી અને મંત્રી શ્રી જેઠાભાઈ બારડ, ડીઓ ઓફિસમાંથી આવેલા વિજયભાઈ મોરી, વજુભાઈ જાદવ, આ તાલુકા ભાજપના પ્રમુખ જીતુભાઈ, શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર, અને આ આમંત્રણને માન આપીને જે કોઈ પણ અહીંયા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ જે કંઈ અહીંયા ભાગ લીધો છે અને પધાર્યા છે એ બદલ તમામનો આ સંસ્થા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કાર્યક્રમ યોજવાનું કારણ તો એટલા માટે છે કે જે બાળકોમાં જે શક્તિ પડેલી છે સુષુપ્ત અવસ્થામાં એને બહાર લાવવા માટેનો આ સંસ્થાના જે કર્મચારીઓએ અને શિક્ષકોએ જે અહીંયા જે પ્રયત્ન કર્યો છે અને જે અમારી સમક્ષ જે વાત લઈને આવ્યા અને અમે એને પ્રોત્સાહન પૂરું પાડીને આ જે કાર્યક્રમ આપણે પૂરો પાડીએ છીએ તે બદલ શિક્ષકો મારા અને મારા નિયામકશ્રીનો પણ આ સંસ્થા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે એટલા માટે કે આ જે કંઈ પણ કાર્યક્રમ છે એ વિદ્યાર્થીઓના ભાવિને અને એના વિકાસને અનુરૂપ કાર્યક્રમ આ તૈયાર કરવામાં આવ્યો છે. અને એનાથી કેટલાય બાળકો પોતાની સુષુપ્ત શક્તિ છે એ બહાર લાવી શક્યા છે. અને આવા જ કાર્યક્રમો થકી ભવિષ્યમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે કાર્યક્રમો કરતા જ રહીશું. અને આ સંસ્થા વતી તમે જે કોઈ પણ બધા પધાર્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે થોડી વારમાં ઈ ક્લાસનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પહેલાંના સમયમાં ચોક અને ડસ્ટરથી ભણતા હતા. હવે સમય બદલાયો છે, તેની સાથે તાલ મિલાવતા આપણી શાળાએ આ પહેલ કરી છે અને ડિજિટલ ઈ ક્લાસ આજે આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. તો હું વરસિંગભાઈ વાડા સાહેબને વિનંતી કરીશ કે અહીંયા ઉપસ્થિત માનનીય અતિથિઓ શ્રીઓ સાથે ઈ ક્લાસનું ઉદ્ઘાટન કરાવશે.